આવતીકાલથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થશે। આ ઉપરાંત વિપક્ષના વિરોધની શક્યતા વચ્ચે સત્તા પક્ષમાં જવાબ આપવા તૈયાર છે। બજેટ સત્ર માટે રાજ્ય સરકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સત્ર દરમિયાન રામ મંદિરનો અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે। પ્રથમ દિવસે રેવન્યુ બિલ રજૂ કરવામાં આવશે। ખૂબ જ સારું બજેટ ગુજરાત માટે લવાશે, આ દાવો કર્યો છે ઋષિકેશ પટેલે। 4 દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે અને ઉત્તરોત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે। આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે। તો આ બજેટ સત્ર હંગામેદાર રહે તેવી શક્યતાઓ છે। વિરોધ પક્ષ વિવિધ માંગો સાથે સત્રમાં હોબાળો કરે તેવી પણ શક્યતાઓ છે। સિરપ કાંડ, મોંઘવારી, ખેડૂતોના વિવિધ પ્રશ્નો વિશે સરકારને ઘેરવાની તૈયારીઓ છે। વિપક્ષે ચર્ચા માટે વધુ સમય આપવાની પણ માંગ કરી છે। ડ્રગ્સના દૂષણના કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનતું હોવાનો દાવો અમિત ચાવડાએ કર્યો હતો। ચારે તરફ ડ્રગ્સ બેફામ રીતે વેચાઈ રહ્યું છે, લેવાઈ રહ્યું છે, ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે। આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા થાય એના માટે પૂરતા મોકળાશથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાત રજૂ કરી શકે એટલા માટે પૂરતો સમય ચર્ચા માટે આપવામાં આવે એવી વિનંતી કરી છે, માગણી કરી છે।